हेलो दोस्तों, विक्रम ठाकुर ની ન્યૂ ગુજરાતી ફિલ્મ પોળાનો ભગવાનનું મોશન પિક્ચર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ પિક્ચરમાં વિક્રમ ઠાકોરના બે લુક રિવીલ કરવામાં આવ્યા છે। તો આ બંને લુકનું હું કમ્પેર કરવાનો છું, તો વિડીયો પૂરો જોઈ સાથે ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ ફિલ્મ બેલદાર બ્રધર્સ પ્રોડક્શન હેઠળ બની છે। આ ફિલ્મના નિર્માતા છે લાલજી બેલદાર, દિગ્દર્શક છે હિતેશ બેલદાર। આ ફિલ્મના પોસ્ટરમાં બે લુક રિવીલ કરવામાં આવ્યા છે। એક લુકમાં વિક્રમ ઠાકોરને સૂટ પહેરવા છે અને વિક્રમ ઠાકોર વાંસળી વગાડતા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજો લુકમાં વિક્રમ ઠાકોર લોહી લુહાણ છે, એમના હાથમાં એક કુલ્હાડી છે, તે વિલનને મારી રહ્યા છે અને તે ખૂબ જ લોહી લુહાણ પણ તેમનો લુક લાગી રહ્યો છે, એટલે કે એક્શન સીન હશે ત્યારનો આ લુક છે। પાછળ તમે જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાનની પ્રતિમા પણ જોવા મળી રહી છે। આપણે ભાઈની બહેન લાડકી ફિલ્મ પણ જોઈ હતી, તો એમાં પણ ભગવાન વિશે જોવા મળ્યું હતું અને એમાં પણ ચમત્કાર જોવા મળ્યો હતો ભગવાનનો, ગોગા ભગવાનનો। તો આ ફિલ્મમાં પણ એવું કંઈક જોવા મળવાનું છે। ફિલ્મનું પોસ્ટર ઓવરઓલ ખૂબ જ ધમાકેદાર લાગી રહ્યું છે અને આ પોસ્ટરમાં બંનેમાંથી કોનો લુક તમને વધારે પસંદ છે, કયો લુક વધારે પસંદ છે, કોમેન્ટ કરી દેજો। અને આ ફિલ્મમાં ગાયકમાં વિક્રમ ઠાકોર, કમલેશ બારોટ, સલોની ઠાકોર પણ જોવા મળવાના છે, એટલે કે સલોની ઠાકોરનું પણ મ્યુઝિક સાંભળવા મળવાનું છે, જે એની પહેલાં ઘણી બધી વિક્રમ ઠાકોરની ફિલ્મ સોરી સાજણા માં પણ સારું મ્યુઝિક આપ્યું હતું અને સોંગ ટ્રેન્ડિંગમાં ચાલ્યા હતા। આ ફિલ્મ 8 ઓગસ્ટના દિવસે થિયેટરમાં આવવાની છે। આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો કોમેન્ટ કરી દેજો અને આમાંથી બંનેમાંથી કયો લુક તમને સૌથી વધારે પસંદ આવ્યો એ પણ કોમેન્ટ કરવાનું ના ભૂલતા। મળીએ એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ।